વિષમ વિભાજન એની આપણે જે ચર્ચા કરી એમાં વિષમ વિભાજન કોને ગણ્યું તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન બેમાંથી કોઈ પણ એક જ પરમાણુ પાસે જાય જેની વિદ્યુત ઋણતા વધુ બંધના એ બંને ઇલેક્ટ્રોન મેળવે અને એના કારણે એ ઋણવીજ ભારિત બને અને બીજો પરમાણુ ધનવીજ ભારિત બને. તો આવું જે વિભાજન થાય કે જેમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ તરફ ખસે એને આપણે વિષમ વિભાજન તરીકે ઓળખી શકીએ છીએ. આજે વિષમ વિભાજન થયું એનો એક ટોપિક આપણો પૂરો થયો કાર્બોકેટાયન. જે કાર્બોકેટાયન એની આપણે વાત કરી તો કાર્બોકેટાયન જેના ઉદાહરણમાં આપણે CH3Br કોઈ પણ આવું ઉદાહરણ લઈએ જેમાં કાર્બન અને બ્રોમિન વચ્ચે સહસંયોજક બંધ, પણ જ્યારે આ બંધ છે એનું વિભાજન થાય, બંધ તૂટે ત્યારે બંધના જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા બ્રોમિન તરફ ખસે. તો બંધના બંને ઇલેક્ટ્રોન છે એ બ્રોમિન પરમાણુ મેળવે અને Br કેવો બને માઈનસ બ્રોમાઇડ આયન સ્વરૂપે ફેરવાઈ જાય. પરંતુ જે કાર્બન છે એ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે અને બને કેવો છે પ્લસ. આવા ધન કાર્બનને કાર્બોકેટાયન તરીકે આપણે ઓળખી શકીએ. વધુમાં આ જે કાર્બોકેટાયન છે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા તો કે 3 બંધ છે. 3 બંધ હોવાથી એક બંધના 2 તો 3 બંધના 6 એટલે કે તેમાં 6 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું ષષ્ટક હોય છે. એટલે કે 6 ઇલેક્ટ્રોન હોય. પોતે અષ્ટકના નિયમનું પાલન કરે નહીં, એનું અષ્ટક અપૂર્ણ હોય ત્યાં સુધીની આપણે વાત પતી ગઈ. હવે વિષમ વિભાજન આનાથી ઊંધું પણ શક્ય બને કે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ પણ હોઈ શકે. ધારો કે CH3Z. અહીંયા આગળ Z એટલે એવો કોઈ પણ સમૂહ કે પરમાણુ હોય જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી હોય. હવે કાર્બન કરતા Z ની વિદ્યુત ઋણતા ઓછી, તો આવા સંજોગોમાં બંધ તૂટે એટલે બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવીને કેવો બને માઈનસ અને Z કેવો બને પ્લસ બની જાય. કાર્બન માઈનસ બને Z પ્લસ. વિષમ વિભાજનમાં બંને શક્યતા, એક પોઝિટિવ એક નેગેટિવ, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પણ આવો જે કાર્બન કે જે ઋણ છે એવા ઋણ કાર્બનને કાર્બેનાયન, કાર્બ વત્તા એનાયન, એનાયન એટલે ઋણાયન, એને કાર્બેનાયન તરીકે તમે ઓળખી શકો છો. પેલો કાર્બોકેટાયન બને, આ કાર્બેનાયન બને. આમાં ઇલેક્ટ્રોનનું ષષ્ટક હોય, પણ અહીંયા આગળ 3 બંધના 6 ને 2 8, એમાં ઇલેક્ટ્રોનનું જે અષ્ટક છે એ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ હોય. તો આવા કાર્બનને કાર્બેનાયન તરીકે તમે ઓળખી શકો. વધુમાં આપણે સ્થિરતાની વાત કરી. કાર્બોકેટાયન છે એમાં પ્રાથમિક થી તૃતીયક તરફ જાઓ સ્થિરતામાં વધારો થાય, પરંતુ અહીંયા આગળ એનાથી ઊંધું હોય. તો પ્રાથમિક થી તૃતીયક તરફ જાઓ એટલે કે મિથાઇલ કાર્બએનાયન એની સ્થિરતા સૌથી વધુ. મિથાઇલ પછી ઇથાઇલ કાર્બએનાયન એને કહેવાય પ્રાથમિક. પ્રાથમિક એટલે કાર્બેનાયન, પડોશી એક કાર્બન સાથે જોડાય એને પ્રાથમિક પ્રકારનું કાર્બેનાયન કહેવાય. એવી જ રીતે એક H ઘટે એક મિથાઇલ વધે
એક H ઘટે એક મિથાઇલ વધે ભેગું પણ લખાય CH3 ટ્વાઇસ CH માઇનસ. આમાં કાર્બન આયન સીધો બે કાર્બન સાથે જોડાય અને દ્વિતીયક કાર્બન આયન કહેવાય. ફરી એક H ઘટે અને એક મિથાઇલ સમૂહ વધે તો આ જે કાર્બન છે એ કાર્બન જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ, ઇલેક્ટ્રોનનું અષ્ટક એનું પૂર્ણ હોય, પણ એ કાર્બન સીધો ત્રણ કાર્બન સાથે જોડાય તો કાર્બન આયનમાં પ્રાથમિક થી તૃતીયક તરફ જાવ તેની સ્થિરતામાં ઘટાડો શક્ય બને છે. તો આવી રીતે અહીંયા સુધી આપણું વિષમ વિભાજન તમારું પૂર્ણ થયું. એટલે વિષમ વિભાજનથી કાર્બોકેટાયન કાર્બન આયન જે ડબલી નીટ માટે આ એમસીક્યુ ધ્યાનમાં રાખશો કે કાર્બોકેટાયનમાં તૃતીયક તરફ ગયા સ્થિરતા વધી અને કાર્બન આયનમાં પ્રાથમિક થી તૃતીયક તરફ ગયા સ્થિરતા ઘટી. કાર્બોકેટાયનમાં ઇલેક્ટ્રોનનું ષષ્ટક હોય અને કાર્બન આયનમાં ઇલેક્ટ્રોનનું અષ્ટક હોય. એટલે આટલું ધ્યાનમાં એ રાખશો. હવે ત્યાર પછી આવે છે સમ વિભાજન. સમ વિભાજન જ્યારે બંને સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ એનું વિભાજન થાય ત્યારે બંને પરમાણુ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ અને મુક્ત થઈ જાય. બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય તો એ સમ વિભાજન તરીકે તમે ઓળખી શકો. તો સમ વિભાજન ધારો કે સમ વિભાજન એટલે શું? તો કે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ એનું વિઘટન થતા બંને પરમાણુ પોતપોતાના ઇલેક્ટ્રોન સાથે મુક્ત થાય તો તેને સમ વિભાજન કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે ઇથેન છે CH3CH3 એનું મારે વિભાજન કરવું છે પણ બંને કાર્બન સરખા, બે પરમાણુ સરખા, બંનેની વિદ્યુત ઋણતા સરખી. બંનેની વિદ્યુત ઋણતા સરખી માટે બંને કાર્બન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થઈ જશે. તો સમ વિભાજન થવાના લીધે આ જે ઉત્પન્ન થયો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો આયન, એવા આયનને મુક્ત મૂલક કહેવાય છે. તો એવા આયનને મુક્ત મૂલક તરીકે ઓળખી શકાય. મિથાઇલ મુક્ત મૂલક, જેને આવી રીતે એરો વડે પણ દર્શાવી શકાય કે બંધના ઇલેક્ટ્રોન બંને પરમાણુ ઉપર સમાન રીતે વિસ્થાપિત શક્ય બને છે. તો આવી રીતે એ પોતાના ત્રણ બંધના ત્રણ હોય અને એક થયો બીજો સાતમો ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા 7 ઇલેક્ટ્રોન ધરાવતા આવા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થશે. કે CH3 ત્રણ બંધના 6 ને એક મુક્ત એટલામાં 7 ઇલેક્ટ્રોન હોય. બુકનું ઉદાહરણ છે આલ્કાઇલ હેલાઇડ RX. હવે આલ્કાઇલ હેલાઇડ નું ઉદાહરણ આમ તો ખોટું છે પણ અહીંયા સમજાયું છે એટલે ખાલી ક્લિયર કરું. આમ તો R કરતા X એની વિદ્યુત ઋણતા વધુ, પરંતુ અહીંયા આગળ ધારો કે સમ વિભાજન થાય તો બંધના ઇલેક્ટ્રોન પોતપોતાના પરમાણુ તરફ સ્થાનાંતરણ પામે છે. તો આવી રીતે R જુદો X જુદો, તો બંનેને કહેવાય મુક્ત મૂલક. હવે આવા જે મુક્ત મૂલક છે એમની સ્થિરતાનો ક્રમ, તો મુક્ત મૂલક એમની સ્થિરતા એનો ક્રમ કયો હોય?
તો મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ અને કાર્બો કેટાયનનો ક્રમ એક સરખો હોય. મુક્ત મૂલક એટલે કે મિથાઇલ ઉપર ડોટ કરો, ડોટ એટલે મુક્ત ઇલેક્ટ્રોન, એના કરતા પ્રાથમિક CH3CH2 ડોટ મિથાઇલ મુક્ત મૂલક એના કરતા દ્વિતીયક એક મિથાઇલ વધારો, એક H ઘટાડો, તો આને કહેવાય દ્વિતીયક પ્રોપાઇલ મુક્ત મૂલક થયો. એ જ રીતે ફરી એક મિથાઇલ વધારો, એક H ઘટાડો, તો આને કહેવાય તૃતીયક પ્રકારનો બ્યુટાઇલ મુક્ત મૂલક. તો કાર્બોકેટાયનની માફક મુક્ત મૂલકમાં પણ પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ તેમ તેની સ્થિરતામાં વધારો શક્ય બને છે. એટલે એક MCQ માટે આ પોઈન્ટ ધ્યાનમાં રાખશો. તો આની સાથે સહસંયોજક બંધ એનું જે વિભાજન છે એ પૂર્ણ થયું. હવે સહસંયોજક બંધ એનું વિભાજન એના પછી હવે આપણે શબ્દો આવે છે બે, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. તો કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું? આ બે શબ્દોની 12માં બહુ જ જરૂર પડે છે કે પ્રક્રિયાઓ બે પ્રકારની હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી કોને ગણી શકાય? તો થોડોક શબ્દ છૂટો પાડીને સમજીને યાદ રાખવા પ્રયત્ન કરો કે કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર વત્તા અનુરાગી. કોઈ પણ પરમાણુનું કેન્દ્ર, કેન્દ્રમાં ધનવીજ ભારિત પ્રોપર. તો કેન્દ્ર કેવું હોય? ધનવીજ ભારિત. હવે ધનવીજ ભારિત કેન્દ્ર એના અનુરાગી, અનુરાગી હોવું એટલે તેની તરફ આકર્ષિત હોવું. તો કેન્દ્ર ધન, ધન કેન્દ્ર તરફ આકર્ષાય કોણ? ઋણ આયન. તો ઋણ આયનોને કેન્દ્રાનુરાગી તરીકે તમે ઓળખી શકો. પોતે ઋણ હોય, ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય, ઋણ હોય, ધન કેન્દ્ર તરફ આકર્ષાતા હોય, એટલે તેમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે તમે ઓળખી શકો. તો કેન્દ્રાનુરાગી, કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, એના ઉપરથી એને ન્યુક્લિયોફાઇલ રિએક્શન તરીકે ઓળખી શકાય. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ આ પણ શબ્દ ધ્યાનમાં રાખવાનો કે ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી, અને કેન્દ્રાનુરાગી કોને ગણી શકાય? તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ એનું દાન કરે છે અથવા તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો આના ઉપરથી સમજીને યાદ રાખો કે જે પ્રક્રિયક કેન્દ્રના અનુરાગી, કેન્દ્ર હોય ધન, ધન તરફ અનુરાગી એટલે આકર્ષાય કોણ? ઋણ. પોતે ઋણ હોય તો ઇલેક્ટ્રોનનું શું કરે? દાન. તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા તો પોતે ધનવીજવાળી કેન્દ્ર તરફ આકર્ષાય. આ બે શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના કે કેન્દ્રાનુરાગી એટલે કે જે પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય અથવા તો પોતે ધનવીજભારિત કેન્દ્ર તરફ આકર્ષાતા હોય તો તેમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ટૂંકમાં ન્યુક્લિયોફાઇલ NU તરીકે ઓળખી શકાય. પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે એમની પાસે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. NU એ એની એક સંજ્ઞા થઈ. ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની સંજ્ઞા, તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. અને આવી જે પ્રક્રિયા છે
એ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. તો આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહે છે, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા કયા? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ NU માઇનસ કોણ હોય? તો એની અંદર દરેક ઋણ આયનો આવે, પણ બધા ઋણ કે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેમ કે OH માઇનસ 1, NH2 માઇનસ 1, X માઇનસ 1, X પાસે 3 હોય પણ ઓછામાં ઓછું એક અબંધકારક યુગ્મ હોવું જ જોઈએ. તો આવા બધા જ ઋણ આયનો છે, એ બધા ઋણ આયનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરફ તરીકે ઓળખી શકાય કે જેમની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ રહેલું હોય છે. તો આને તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખી શકો છો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની વાત થઈ ગઈ. હવે 12th સાયન્સમાં આપણે આવી પ્રક્રિયાઓ આવે છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે કે વિસ્થાપન થવું એટલે દૂર થવું. કોઈ પણ ઋણ આયન હોય એ ધન તરફ આકર્ષાય અને ધન તરફ આકર્ષાઈને એ ધન સાથે જોડાય તો બીજો ઋણ આયન હોય એ ત્યાંથી શું થાય? દૂર થઈ જાય. તો એવી પ્રક્રિયાઓ કે એક ઋણ આવે ને બીજો ઋણ જતો રહે એને 12માં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે તમે ઓળખી શકો. તેવી બધી પ્રક્રિયાઓ જેમને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે, જેમાં ઋણ આયનમાં આવા કોઈ પણ ઋણ આયન આવી શકે. Cn માઇનસ પણ આવે, R3C માઇનસ પણ આવે, કોઈ પણ ઋણ આયનો એમાં દરેકનો સમાવેશ તમે કરી શકો છો. જેમ કે ઉદાહરણ આમાં ગમે તે ચાલી શકે. આવી પ્રક્રિયાઓ હોય એમાં વધુ ઋણ પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખસતું હોય. હવે કેન્દ્રાનુરાગી પછી ઇલેક્ટ્રોન અનુરાગી. તો કેન્દ્રાનુરાગી પછી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. હવે ઇલેક્ટ્રોન અનુરાગી એમને ઇલેક્ટ્રોફાઇલ તરીકે ઓળખી શકાય. પેલું ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ. પેલું ન્યુક્લિયોફાઇલ એટલે NU માઇનસ આવે, ઇલેક્ટ્રોફાઇલ એટલે કે એમાં E પ્લસ આવે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન કેવા હોય? ઋણ. ઋણ એટલે તેની તરફ અનુરાગી એટલે કોણ આકર્ષાય? ધન. જે ઋણ ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય એવા ધન આયનોને તમે ઇલેક્ટ્રોન અનુરાગી કહી શકો. ઋણ આયનો કેન્દ્રાનુરાગી, ધન આયનો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે ઓળખી શકાય. તો આનાથી વિરુદ્ધ વ્યાખ્યા લખાય કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પેલો દાન કરે તો ઇલેક્ટ્રોન યુગ્મ પોતે સ્વીકારે છે. જે પ્રક્રિયક પોતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. ઇલેક્ટ્રોન યુગ્મ કોણ સ્વીકારે? ધન આયનો જ. તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અથવા તો તે ધનવીજભારિત કેન્દ્ર તરફ આકર્ષાય એના બદલે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી, પોતે ધન, તો પોતે કોની તરફ આકર્ષાય? ઋણ તરફ. તો અથવા તો તે ઋણ વીજભારિત આયન તરફ આકર્ષાય છે. તો તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. અને આવી જે પ્રક્રિયા છે એ
પણ એ જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કયા છે? તો કે બધા જ ધન આયનો. તમને એમસીક્યુમાં પણ આવું પૂછે કે નીચેનામાંથી કોણ કેન્દ્રાનુરાગી, કોણ ઇલેક્ટ્રોન અનુરાગી, આવું પણ પૂછી શકાય. તો આના ઉદાહરણમાં બધા જ ધન આયનો, જેમ કે CH3+ કાર્બોકેટાયન પોતે ધન, તો ધન આયન છે, એમને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. આવા આવશે 13મા ચેપ્ટરમાં NO2+, તો NO2+ આવે, SO3H+ આવે. ટૂંકમાં આવા બધા જ ધન આયનો જેમને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે તમે ઓળખી શકો છો. તો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે આવા ધન આયનો આવી શકે. આમની પાસે અબંધકારક યુગ્મ હોય, આમની પાસે અબંધકારક યુગ્મ હોતું નથી. પણ ટૂંકમાં હવે સીધું યાદ રાખશો કે બધા જ ઋણ આયનો છે એ ઋણ આયનોને કેન્દ્રાનુરાગી કહેવાય, બધા ધન આયનોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ધનની વૃત્તિ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, એમને લુઈસ એસિડ પણ કહેવાય. કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, જેમને લુઈસ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેમને લુઈસના મત અનુસાર બેઝ તરીકે પણ ઓળખી શકાય. તો આવા સંજોગોમાં આવા ધન અને ઋણ આયનો છૂટા પડે. તો આની સાથે આપણો આ પોઈન્ટ પૂરો.